આજે 4 જૂન 2026 અને ગુરુવારનો દિવસ અને પ્રકટીકરણનો ચોથો એપિસોડ. આજે આપણે પ્રકટીકરણ તેનો પહેલો અધ્યાય 4 થી 8 કલમ, ત્યાં યોહાન સલામી પાઠવે છે. સલામી પાઠવે છે 7 મંડળીઓને. જે આસિયામાંની 7 મંડળીઓ છે એમને સલામી પાઠવે છે. અને સલામી કયા નામમાં? જે છે, જે હતો અને જે આવનાર છે. આ તો પ્રભુ ઈસુના માટેના શબ્દો, એમના તરફથી સલામી. હવે ઘણી બધી વખતે આપણે સાંભળીએ છીએ સનાતન ધર્મ, સનાતન, પણ ખરેખર સનાતન તો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. સનાતન એટલે જે હતો, ઉત્પત્તિ પહેલા હતો અને ત્યાર પછી જે છે અને અંત સમયે પણ તે હશે. એ રીતે આલ્ફા ને ઓમેગા, આજના વચનમાં આપણે જોવાના છે આલ્ફા ને ઓમેગા. હવે આલ્ફા ને ઓમેગા શું છે એ આપણે ગુજરાતી કક્કાની જે બારાખડીનો ક પહેલો છે એવું ગ્રીકની બારાખડીનો પહેલો આલ્ફા અને છેલ્લો ઓમેગા. આદિ અને અંત, પહેલેથી છેલ્લે સુધી ઊંચું. એટલે એ પ્રભુ ઈસુના નામમાં યોહાન અહીં આગળ સલામી પાઠે છે અને કહે છે 7 આત્મા. હવે 7 આત્મા એટલે 1 2 3 4 5 6 7 નહીં, પરંતુ પવિત્ર આત્મા તો એક જ છે. પણ યશાયા 11 ને 2 કલમ, ત્યાં પવિત્ર આત્માના 7 લક્ષણો, 7 સેવાઓ, સંપૂર્ણ સેવા, એ મિનિંગમાં અહીં આગળ એ કહેવામાં આવ્યું છે. હવે જ્યારે બાઇબલ ઇતિહાસ કહે છે કે યોહાન પાત્મસના બેટમાં હતા અને જ્યારે ડોમેશિયન રાજા પછી નેરવા રાજા એ આવ્યો ત્યારે એની શિક્ષા એને માફ કરી. અને યોહાન પછીથી આ 7 મંડળીઓમાં સેવાને માટે જતા હતા. હવે અહીં આગળ ઈસુ ખ્રિસ્ત વિશે 3 નામ આપવામાં આવે છે. 5મી કલમ, ઈસુ ખ્રિસ્તને 3 નામ વિશ્વાસુ સાહેદ. પૃથ્વી પર આવ્યા, ગભાણમાં જન્મ્યા, પણ એઓએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું, શહીદ થઈ ગયા ઉદ્ધારને માટે. અને ત્યાર પછી બીજું નામ છે મુયેલામાંથી પ્રથમ જનિત. શુક્રવારે મરણ પામ્યા, દફનાવ્યા અને રવિવારે વહેલી સવારે પુનરુત્થાન પામ્યા. એ પણ એક નામ આપવામાં છે, પ્રથમ જનિત, પહેલા પુનરુત્થાન પામેલા. અને એના પર વિશ્વાસ કરનાર એ પણ એના સમય પ્રમાણે પુનરુત્થાન પામવાના છે. અને ત્રીજી બાબત, ત્રીજું નામ પૃથ્વીના રાજાઓનો અધિપતિ, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. હવે સલામી પાઠવતી વખતે યોહાન 2 શબ્દોનો ઉપયોગ કરે છે, તમને કૃપા થાવ અને તમને શાંતિ થાવ. હવે આ 2 બાબતો, કૃપા અને શાંતિ, એ ઈશ્વર તરફથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આપણને મળે છે. શાંતિ આપે છે અને આપણા જીવનમાં કૃપા દર્શાવે છે. એ બાબત પણ અહીં આગળ લખવામાં આવી છે. ઈશ્વરની કૃપા. ઘણી બધી વખતે આપણે પ્રભુનો આભાર માનતા કહીએ છીએ કે મારા જીવનમાં તો ઈશ્વરની કૃપા ને કૃપા જ છે. એનો અર્થ આપણે એવો કરીએ છીએ કે મારા જીવનમાં કોઈ મુશ્કેલી નથી, કોઈ તકલીફ નથી. પણ ના, એવો અર્થ નથી એનો. ઈશ્વરની કૃપા છે માટે આપણે ટકી રહ્યા છીએ. તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, મૂંઝવણો આવે. પાત્મસના બેટમાં તો શિક્ષાના રૂપમાં હતો અને એ સલામી પ્રભુ ઈસુની મારફતે પાઠવે છે, તમને કૃપા અને શાંતિ થાઓ. એટલે કૃપાનો આશીર્વાદ મરિયમ
જ્યારે પ્રભુ ઈસુના જન્મ વખતે દૂતે આવીને કહ્યું, કૃપા પામેલી તું સુખી થા, આશીર્વાદ એવો આપ્યો, પણ એના જીવનમાં કેટલી બધી તકલીફો અને મુશ્કેલી આવી. પ્રેગ્નન્ટના સમયમાં ચાલીને જવું પડ્યું બેથલેહેમ નામ લખાવવા માટે. કોઈ વ્યવસ્થા હોટલ ના મળી, કોઈ ઘર ના મળ્યું, ગભાણમાં રહેવું પડ્યું. જન્મ પછી લઈને બાળકને લઈને જતા રહેવું પડ્યું. અને છેલ્લે વધસ્તંભ પર એ પોતાના દીકરાને મરતો જોયો તો પણ કહે છે કે તું કૃપા પામેલી છે. એટલે આપણા જીવનમાં કૃપા છે એનો અર્થ નહીં કે કોઈ મુશ્કેલી ના આવે, માંદગી ના આવે, બીમારી ના આવે, કુટુંબમાં મરણ ના આવે, એવું નહીં. એ બધું આવ્યા છતાં પણ ઈશ્વરની કૃપા તારા માટે મારી કૃપા બસ છે. પાઉલને જ કહ્યું હતું. તો ઈશ્વરની કૃપા છે એ બાબત અને ઈશ્વરની શાંતિ છે એ બાબત આપણને જણાવે છે. અને અહીં આગળ પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે જુઓ તે વાદળા સહિત આવે છે. 7મી કલમ વાદળા સહિત. એટલે પ્રભુ ઈસુ એક દિવસે વાદળામાં આવશે એ બાબતનો અહીંયા અણસાર આપ્યો છે. એના વિશે આગળ આપણે જોવાના છે. પણ જેવોએ તેને વિંધ્યો તેવો પણ તેને જોશે. અહીં આગળ આ યહૂદીઓ માટેનું રેફરન્સ છે. યહૂદીઓએ વધસ્તંભ પર એને જડાવ્યા, પણ એ યહૂદીઓ છેલ્લા સમયે આખી પ્રજા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે સ્વીકારશે, પસ્તાવો કરશે, એ બાબતનો ઉલ્લેખ અહીં આગળ આપવામાં આવ્યો છે. અને અહીં આગળ લખે છે પ્રભુનું વચન, દેવ જે હતો ને જે આવનાર છે, શક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા અને ઓમેગા છું. એટલે પ્રભુનું વચન મેં આલ્ફા અને ઓમેગાની આગળ સમજ આપી, પણ જેવોએ તેને વિંધ્યો છે તેવો તેને જોશે. બાઇબલ ઇતિહાસમાં લેગિનસ, જેણે ઈસુની કૂંખમાં ભાલો મારેલો, મરી ગયા છે કે નહીં એ તપાસ કરવાને માટે, અને ત્યારે ભાલો માર્યા પછી એને આત્માએ દોરવણી આપી કે ખરેખર મસીહ દેવનો દીકરો આ ઈસુ હતો, એને મારી નાખવામાં આવ્યો. અને પોતાની રોમન સરકારની નોકરીમાંથી એ જ ઘડીએ કે છે એણે રાજીનામું આપ્યું. રાજીનામું આપીને એ સેવાને માટે જોડાયો, સાક્ષીને માટે જોડાયો. પણ રોમન સરકારે એને શિરછેદ કરીને મારી નાખ્યો. શિરછેદ કરીને મારી નાખ્યો. જેણે વિધ્યો તેને તેવો જોશે. આ તો લેગિનસ માટે છે, પણ આખી યહૂદી પ્રજા એને જોવાના છે, એને સ્વીકારવાના છે. એ પ્રકટીકરણના આગળના અધ્યાયમાં આપણે એ બાબતો જોવાના છીએ. ત્યારે આ પ્રભુનું વચન કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળા સહિત આવે છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે એના લોકને લેવા આવવાના છે. અને એ બાબતમાં પણ પ્રભુ આપણને દોરવણી આપનાર છે. આજનું વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે અને સમજ શક્તિ આપે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી અદ્ભુત દયા કૃપા અમારી સાથે રાખી અને વાલા પ્રભુ તમારો આશીર્વાદ અમને આપ્યો, એ માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. વાલા પ્રભુ, આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. આવતીકાલે આપણે 1 અધ્યાય 9 થી 12 એ જોવાના છીએ. આમેન.